હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના લેક્ચરની અંદર કેમિકલ પ્રોપર્ટીઝ છે એ લર્ન કરતા હતા એમાઇન્સની, અને ત્યાં આગળ આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ દેટ મીન્સ કે NaNO2 પ્લસ HCl સાથેની રિએક્શન છે એ લર્ન કરી કે જેમાં એલિફેટિક એમાઇન હોય 1 ડિગ્રી એમાઇન તો એ આલ્કોહોલ આપશે, અને એનિલિન હોય તો એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ એઝ અ પ્રોડક્ટ આપણને મળશે, પણ એ લોઅર ટેમ્પરેચર ઉપર મળશે. આ બધી વાત છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી. ફર્ધર આપણે અહીંયા આગળ વધીએ એ પહેલા આગળના જે કેટલાક લેક્ચર્સને રિલેટેડ અમુક ક્વેશ્ચન્સ છે, 2-3 ક્વેશ્ચન હું ડિસ્કશનમાં લઈ લઉં કે જે તમને અહીંયા આગળ જોઈ લો. તો એની અંદર એક તો આ ક્વેશ્ચન છે, an organic compound C3H9N when treated with nitrous acid gave an alcohol and N2 gas was evolved. A on warming with CHCl3 and caustic potash gave C. Which one reduction gave isopropyl methylamine of A? તો અહીંયા આગળ આપણને જે 2-3 મેટર આપેલી છે, એક તો આપણે જે કમ્પાઉન્ડ એ છે એને નાઇટ્રસ એસિડ સાથે ઇટ ગેવ એન આલ્કોહોલ, તો આપણને એટલો આઈડિયા આવી જવો જોઈએ કે આ જે આપણને કહેવા માંગે છે એ C3H9N, તો એમાં C2H7NH2 હોવું જોઈએ. 1 ડિગ્રી હોય તો એની NaNO2 plus HCl, it gives HNO2, and followed by hydrolysis it gives alcohol. બરાબર છે. તો અહીંયા આગળ અહીંયા I did a mistake. બરાબર, એ વખત કરી નાખીએ આપણે C3H7NH2, રાઈટ. એટલે આ C3H7NH2, તો આ C3H7OH આમ બનશે, આલ્કોહોલ મળશે. હવે અહીંયા ક્લેરિટી ફર્સ્ટ સ્ટેપની અંદર એ નથી કે NH2 છે એટલો કન્ફર્મ થઈ ગયું, કારણ કે તો જ આલ્કોહોલ ફોર્મ થાય 1 ડિગ્રી એમાઇન હોય. પણ એ ફર્સ્ટ કાર્બન ઉપર છે કે સેકન્ડ કાર્બન ઉપર એની ક્લેરિટી નથી ક્વેશ્ચન ફર્સ્ટ સ્ટેપમાં. એટલે આપણે એના માટે આગળ રીડ કરીએ તો આ એક પહેલું નાઇટ્રસ એસિડ સાથેની રિએક્શનની વાત હતી, એટલે આપણે અહીંયા આગળ આ એક ફર્સ્ટ સ્ટેપ લખ્યું. A on warming with CHCl3 and caustic potash gave C. એટલે કે અહીંયા આપણે એવું કહેવા માંગે છે કે આની CHCl3 પ્લસ KOH સાથેની રિએક્શન લઈએ, બરાબર, એટલે આપણને આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ મળે. તો એ N ટ્રિપલ બોન્ડ C, એટલે આઇસોસાયનાઇડ થઈ જશે ને, N ટ્રિપલ બોન્ડ C, N પોઝિટિવ ટ્રિપલ બોન્ડ C નેગેટિવ આમ આવશે, બરાબર. તો અહીંયા જે કંઈ હશે એ અગેન આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ્સ, આ આપણે બાકી રાખીએ કે આપણને ખબર નથી કે કઈ બાજુથી એ આવશે. તો NH2 જે છે એ NH2 N ટ્રિપલ બોન્ડ C બનાવશે, બરાબર, આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ ફોર્મ કરશે. ધેટ મીન્સ કે અગેન 1 ડિગ્રી એમાઇન છે એ કન્ફર્મ થાય છે. આમાં હજુ બીજી કઈ ખબર પડતી નથી. પણ અહીંયાથી હવેનું જે સ્ટેપ છે એ જો જોવામાં આવે, C which on reduction gave isopropyl methylamine, શું મળશે? આઇસોપ્રોપાઇલ મિથાઇલેમાઇન. આનું તમે રિડક્શન કરો તો આઇસોપ્રોપાઇલ મિથાઇલેમાઇન
CH3 CH iso propyl methyl આમ થઈ ગયું. આ જે આખું ગ્રુપ થયું એ આઇસોપ્રોપાઇલ ગ્રુપ થયું, મિથાઇલ અને એમાઇન. આ જે સ્ટેપ છે એ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. કેમ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું કે અહીંયા આગળ આ જે N ટ્રિપલ બોન્ડ C હતું તો અહીંયા કયું ગ્રુપ આવશે એનો આઈડિયા હવે ક્લિયર થયો કે અહીંયા આગળ જે આવવું જોઈએ એ શું આવશે તો કે હવે આ CH3 CH3 બોન્ડ N ટ્રિપલ બોન્ડ C આમ આવ્યું હોય, આ CHCl3 પ્લસ KOH હોય એમાંથી પહેલા આમ બન્યું હોય ને CCl2 બન્યું હોય ને પછી પાછું નાઇટ્રોજન સાથે બોન્ડ ફોર્મ કર્યો હોય, એક કાર્બન તો અહીંથી એડ થયો હોય, તો અહીંયા એઝ ઇટ ઇઝ આવશે. તો આ CH3 N ટ્રિપલ બોન્ડ C એનો મિનિંગ એમ થયો કે આ જે 1 ડિગ્રી એમાઇન હશે એ CH3 બોન્ડ NH2 આ ટાઈપનો હોય. ખ્યાલ આવે છે બરાબર? તો આપણને કમ્પાઉન્ડ એ જ ફાઇન્ડ કરવાનું કીધેલો. આઈ હોપ કે અહીંયા આગળ હવે આ ક્લિયર થઈ ગયું હશે. દરેક સ્ટેપ છે એ ઇમ્પોર્ટન્ટ હોય, એ પ્રમાણે મૂકતા જવાનું. ત્યાં એના ઉપરથી એ રિએક્શન ઉપરથી શું આઈડિયા જનરેટ થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. રિએક્શન તમને આવડતી હોય તો તમને આઈડિયા જનરેટ થશે કે એમાઇનમાંથી આલ્કોહોલ છે તો એ 1 ડિગ્રી એમાઇન હોય, એની નાઇટ્રસ એસિડ સાથેની રિએક્શનથી આલ્કોહોલ બને એટલી ખબર હોવી જોઈએ. તો અહીંયા આગળ 1 ડિગ્રી એમાઇન છે એ કન્ફર્મ થાય. 1 ડિગ્રી એમાઇન હોય તો જ એ આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ ફોર્મ કરે એનો આઈડિયા હોવો જોઈએ. અને એ આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડનું રિડક્શન થાય તો એ રિડક્શનથી જે પ્રોડક્ટ ફોર્મ થાય છે એના ઉપરથી આઇસોસાયનાઇડ વાળા કમ્પાઉન્ડ તો કે એનું આઈડિયા આવે, અને આ આઈડિયા આવે એના ઉપરથી 1 ડિગ્રી એમાઇન કયો હશે એ ખ્યાલ આવે. બરાબર? આ તો એક્ઝામ્પલ આપણને આપી દીધેલું છે ટેક્સ્ટ બુકની અંદર. આની જેવો બીજું એક્ઝામ્પલ બનાવી શકાય. આપણા માઇન્ડની અંદર ક્લેરિટી કેટલી છે એના ઉપર બધી વસ્તુની ડિપેન્ડ કરે. બરાબર? એટલે જે લોકોને પણ એવું લાગતું હોય કે સર મને રિએક્શન આવડે છે પણ એપ્લિકેશન નથી આવડતી, આઈ થિંક એ તમારી ભૂલ છે. પહેલા રિએક્શન આવડવી જોઈએ. રિએક્શન તમને એક વખત બધી જ આવડતી હોય પછી બધી રિએક્શન એક સાથે જોયા વગર આવડતી હોવી જોઈએ. અને પછી તમે જેમ બને એમ વધારે ક્વેશ્ચન્સ છે એની પ્રેક્ટિસ કરો તો તમને બીજા કોઈ અનનોન ક્વેશ્ચનની અંદર આઈડિયા જનરેટ ન થાય એવું નહીં બને. બરાબર? તો આ એક વિગત છે એ આપણે જોઈ લઈએ. હવે આપણે જોઈ ક્વેશ્ચન છે આ રીતનો જોયો. બરાબર? તો હવે તો આઈડિયા ક્લિયર છે. અહીંયા આગળ ફિનાઇલ સાયનાઇડ સાયક્લોહેક્સાઇલ કાર્બોનાઇટ્રાઇલ છે. તો સાયક્લોહેક્સાઇલ કાર્બોનાઇટ્રાઇલ છે એનું હાઇડ્રોલિસિસ કરીએ તો C ટ્રિપલ બોન્ડ N નું હાઇડ્રોલિસિસ કરો એસિડિક મીડિયમમાં એટલે પહેલા CONH2 ફોર્મ થાય અને પછી ફર્ધર હાઇડ્રોલિસિસથી કાર્બોક્સિલિક એસિડ છે એ આપણને એઝ એ પ્રોડક્ટ મળે. અહીંયા આગળ બે સ્ટેપમાં રિએક્શન આપી છે. પહેલા H2OH+ થી A અને પછી ફર્ધર H2OH+ ડેલ્ટાથી COOH એટલે COOH એઝ એ પ્રોડક્ટ મળે છે કહી દીધું છે. ધેટ મીન્સ કે અહીંયા આગળ ઇન્ટરમીડિયેટ તરીકે શું આવી જશે? CONH2 સાયક્લોહેક્સેન ઉપર CONH. બરાબર? તો આમાં કઈ આપણે બીજું વધારે કઈ કરવાની જરૂર નથી. Now, next important reaction or type of reaction, that is electrophilic substitution reaction. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં ઇલેક્ટ્રોફાઇલ પ્રોડ્યુસ થતો હોય તો આ જે ઇલેક્ટ્રોફાઇલ છે એ
એટેક કરી અને બોન્ડ ફોર્મ કરતો હોય સ્લો સ્ટેપની અંદર, તો એ ટાઈપની રિએક્શન્સ બધી ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય. એનિલિન ઇઝ અ રેઝોનન્સ હાઇબ્રિડ ઓફ 5 સ્ટ્રક્ચર્સ, એવું આપણે લર્ન કરી ગયા છીએ. એનિલિન ધેટ મીન્સ બેન્ઝીન ઉપર NH2 હોય, અને આ જે બેન્ઝીન ઉપર NH2 હોય તો એ એનું લોન પેર અહીંયા આપશે રિંગને, તો એના કારણે રિંગ ઉપર ઓર્થો પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થશે, અને ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થવાને લીધે એ એક તો ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ હોય અને એની રિએક્ટિવિટી હાઈ હોય, હાઈલી રિએક્ટિવ હોય. બરાબર, એટલે NH2 group is ortho and para directing and a powerful activating group. JEE 2024 ફર્સ્ટ સેશનની અંદર આવું સ્ટેટમેન્ટ આપી અને એક સ્ટેટમેન્ટ અને રીઝન એસર્શન રીઝન વાળા ક્વેશ્ચનની અંદર આ સ્ટેટમેન્ટ હતું. તો કેટલી ઈઝી વસ્તુઓ પૂછે છે, બરાબર, અને છતાંય એમાંય ઘણા નબીરાઓ ભૂલ કરીને આવે છે. પછી તો નબીરાજ કહેવાય ને, આટલું ઈઝી પૂછતા હોય તમને વારંવાર. ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ કયા કહેવાય, બરાબર, ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે એ રિંગ એક્ટિવેટિંગ ગ્રુપ કહેવાય, આવી બધું તમને કરાવ્યું હોય, સમજાવ્યું હોય, અને એટલું આપણે પ્રોપરલી કન્સેપ્ટ જેને કહેવાય કે એ લર્ન કરી ન ગયા હોય, ઇન્ફોર્મેશન વાળા ક્વેશ્ચન છે એમાં ભૂલ પડે, ધેટ ઇઝ ઓકે. એ થોડુંક ચલાવી લઈએ એટલા માટે કે એ યાદ રાખવાનું હતું, સમહાવ આપણે યાદ ન રાખી શક્યા તો એ ભૂલ થાય. પણ કેટલાક એવા બેઝિક ક્વેશ્ચન્સ કે જેના બેઝડ તમે આગળ ઓર્ગેનિકની બહુ બધી રિએક્શન્સ લર્ન કરી હોય અને એમાં ભૂલ પડે તો એ ધેટ ઇઝ વેરી બેડ, બહુ ખરાબ કહેવાય. બરાબર, તો અહીંયા બ્રોમિનેશન, તો આમાં બ્રોમિનેશનની અંદર એનિલિન લઈ લો, Br2 plus H2O, બ્રોમિનેશન કરીએ, બહુ ઇઝીલી થશે. બ્રોમિન વોટર કહેવામાં આવે છે, તો એની સાથેની રિએક્શન રિંગ એક્ટિવેટિંગ ગ્રુપ છે એટલે રિએક્શન બહુ ઇઝીલી થશે, અને ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે એટલે અહીંયા 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન છે એ એઝ એ પ્રોડક્ટ મળે. 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન, 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન આમ મળશે આપણને. બરાબર, અને આના વ્હાઇટ પ્રેસિપિટેટ્સ મળે એવું પણ યાદ રાખવું જોઈએ, ટેક્સ્ટ બુકમાં ક્લિયર કટ લખીને આપેલું છે. એવી રીતના ક્વેશ્ચન આવી જાય કે સ્ટેટમેન્ટ આવી જાય. બરાબર, the main problem encountered during electrophilic substitution reactions of aromatic amines is that of their very high reactivity. Substitution tends to occur at ortho and para positions. If we have to prepare mono-substituted aniline derivative, how can the activating effect of NH2 group can be controlled? કંટ્રોલ કેમ કરશું એને, કારણ કે બહુ હાઈલી એક્ટિવેટિંગ ગ્રુપ છે NH2 છે, એ રિંગને એક્ટિવેટ કરે તો બહુ રિએક્શન ફાસ્ટ થાય, એટલે ઓર્થો અને પેરાવાળા મિક્સચર છે એ આપણને મળે છે. તો એના માટે આપણને એવું કહે છે કે આપણે જો NH2 ગ્રુપને જ તે શું પ્રોટેક્ટ કરી નાખીએ કે જે રિંગનું બહુ હાઈલી એક્ટિવેટ કરે છે, તો એ હાઈલી એક્ટિવેટ ન કરી શકે એવું કંઈક કરીએ તો રિએક્શન ઇઝી થઈ જાય. તો એના માટે આપણે આગળ જે લર્ન કરી ગયા એ એસાઇલેશન કરવાનું રહે. બરાબર, એનિલિન જે છે એ એનિલિનનું આપણે શું કરી નાખીએ, એસાઇલેશન. તો અહીંયા NH2 પ્લસ CH3COCl, બરાબર, pyridine બેઝની પ્રેઝન્સમાં રિએક્શન કરાવો એટલે શું થઈ જશે, NHCOCH3. હવે સમજો, આ આમ થઈ ગયું.
અને હવે આનું તમે બ્રોમિનેશન કરો Br2 બરાબર ઇન એસિટિક એસિડ ઓલું Br2 વોટર લીધું તો અહીંયા શું લેવાનું તમારે Br2 ઇન CH3COOH તો હવે આપણને પ્રોડક્ટ ફોર્મ થશે એ પેરાવાળી જ મળશે ઓર્થોવાળી નહીં NHCOCH3 પેરાબ્રોમો બરાબર ઇટ ઇઝ નોન એઝ એસિટાનિલાઇડ પેરાબ્રોમો એસિટાનિલાઇડ અને હવે H પ્લસ ઓર OH માઇનસ ની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ કરી નાખો એટલે વળી પાછો NH2 થઈ જાય you will get parabromoaniline so I think it is very much clear કે ભાઈ અહીંયા આગળ જે એસિટાનિલાઇડ છે તો એ એસિટાનિલાઇડ નું બ્રોમિનેશન કરીએ પેરાબ્રોમોએનિલિન મળશે H પ્લસ કે OH માઇનસ ની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ કરશું તો પેરાબ્રોમોએનિલિન છે એ મળી જશે આપણને બરાબર ક્લિયર છે આ વાત તો અહીંયા આ જે ગ્રુપ છે એને આપણે અહીંયા એડ કરાયું NH2 ઉપર તો એનું રીઝન શું તો કે એની બેન્ઝીનની રિએક્ટિવિટી ડિક્રીઝ કરવા માટે NH2 ને કારણે એની બેન્ઝીનની રિએક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ જતી હતી હવે શું થશે સમજો કે અહીંયા આગળ સપોઝ કે NH બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ આમ છે બરાબર બોન્ડ NH ડબલ બોન્ડ C બોન્ડ O આમ થઈ જશે ખ્યાલ આવ્યો છે બરાબર that means કે લોન પેર કે જે બેન્ઝીન ને મળતું હતું એ હવે ઇઝીલી અવેલેબલ નહીં હોય C ડબલ બોન્ડ O is a minus M ગ્રુપ એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે તો ઇલેક્ટ્રોન વિથડ્રો કરતું હશે તો ઇઝીલી બેન્ઝીન ને અવેલેબલ નહીં થાય તો રિંગ જે એક્ટિવેટ થતી હતી એ એટલી બધી એક્ટિવેટ નહીં થાય ક્લિયર થઈ ગયું તો અહીંયા તમને મેં રીઝન પણ ક્લિયર કરી દીધું આઈ હોપ આ ક્લિયર છે એટલે હવે એનિલિનમાં જ્યાં પણ તમારે પેરાવાળી પ્રોડક્ટ જોઈતી હોય તો પહેલા શું કરવું પડે NH2 ગ્રુપને પ્રોટેક્ટ કરી નાખવાનું એસાઇલેશનથી અને પછી ફર્ધર રિએક્શન છે જે પણ હોય એ કરવાનું ઓકે તો અહીંયા આ તમને સમજાવી દીધું નાઇટ્રેશન રિએક્શન આ પણ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે જરા ધ્યાનથી લર્ન કરવાની ક્યારે શું લખવાનું છે એના ઉપર આપણે જરા ધ્યાન આપશું એનિલિન નું નાઇટ્રેશન કરવું છે તો HNO3 પ્લસ H2SO4 તો એક તો એ નાઇટ્રેશન માટે HNO3 એકલું લેશું તો એક તો શું થશે તો કે એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એનિલિન નું ઓક્સિડેશન કરી શકે એટલે HNO3 પ્લસ H2SO4 લીધું અને લોઅર ટેમ્પરેચર ઉપર લીધું છે જેથી કરીને રિંગનું ઓક્સિડેશન નહીં થાય નહીતર જે પ્રકારની પ્રોડક્ટ ફિનોલનું ઓક્સિડેશન કરવાથી મળે સિમિલર પ્રોડક્ટ અહીંયા મળે બરાબર તો અહીંયા HNO3 પ્લસ H2SO4 એટ લોઅર ટેમ્પરેચર તો અહીંયા લોઅર ટેમ્પરેચર ઉપર આપણને પ્રોડક્ટ જે મળશે હવે જોવાનું રહ્યું કે એનિલિન છે એનું નાઇટ્રેશન કરીએ તો પેરા નાઇટ્રો એનિલિન મેટા નાઇટ્રો એનિલિન અને ઓર્થો નાઇટ્રો એનિલિન મળશે હવે અહીંયા નેચરલી એવું આપણને મગજમાં આવે કે સાહેબ ઓર્થ પેરા મળે છે તો સમજ્યા કે બરાબર છે
ઓર્થો કેમ 2% જ મળે છે ને મેટા કેમ આટલું બધું મળે છે એ તો સમજાવો. રાઈટ? તો એના માટેનું બહુ ક્લિયર રીઝન છે અને આવું પણ ક્વેશ્ચન ની અંદર એસર્શન રીઝનમાં આવી શકે. બરાબર? તો અહીંયા મોર ઓવર ઇન ધ સ્ટ્રોંગલી એસિડિક મીડિયમ એનિલિન ઇઝ protonated to form the anilinium ion which is metadirectic. આ બધી વસ્તુ આપણને આપેલી છે. આપણે કેટલું અન્ડરસ્ટેન્ડિંગ સાથે આપણે કામ કરીએ છીએ. આપણે ફર્સ્ટ ટાઈમ લર્ન કરાવે ત્યારે આપણને એવું જ લાગતું કે આ તો બહુ ઈઝી છે. ઈઝી જ છે પણ યાદ રાખવાનું છે. રિએક્શન્સ જ એકલી યાદ રાખવાની છે એવું નથી. નાના નાના કન્સેપ્ટ એની સાથે જે કનેક્ટેડ છે એ બધા યાદ રાખવાના છે. આ બધી મેટર આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. સાહેબે તો લર્ન કરાવ્યું જ હોય, એક્સપ્લેન કર્યું જ હોય. પછી ખાલી રિએક્શન જ આપણે રીડ કર્યા કરીએ ને પછી એમ કે આવું આવ્યું ને આમાં તો ખબર પડી ગઈ. શું હોય? પ્રોપરલી કન્સેપ્ટ ને ભણો તો ખરા, તો નો આવડે એવું કઈ બને જ નહીં. That is why besides the ortho and para derivatives, significant amount of meta derivative is also formed. શું કહે છે જો સમજો. એક તો આ NH2 HNO3 plus H2SO4 બરાબર 288 કેલ્વિન ટેમ્પરેચર એટલે લોઅર ટેમ્પરેચર થયું. તો અહીંયા પ્રોડક્ટ જે ફોર્મ થાય કે ભાઈ હા NH2 અને અહીંયા NO2 મળે તો ધેટ ઇઝ ઓકે કે ભાઈ આ મેજર પ્રોડક્ટ બને પેરાનાઇટ્રો એનિલિન. પણ આમાં આ જે HNO3 plus H2SO4 it can easily provide H plus ion, so it form anilinium ion NH3 plus and it is known as anilinium ion. બરાબર? NH2 છે થઈ ગયું NH3 plus and it is a strong minus I. આપણને ખબર હોવી જોઈએ જ્યારે પણ તમને રેઝોનન્સ કરાવ્યું હોય ત્યારે મેસોમેરિક ઇફેક્ટમાં કરાવેલું હોય તો સ્ટ્રોંગ માઇનસ આઈ ગ્રુપ છે અને સ્ટ્રોંગ માઇનસ આઈ હોવાને લીધે એ કેવું થશે? મેટા ડાયરેક્ટિંગ. તો આ મેટા ડાયરેક્ટિંગ હોવાને લીધે હવે જે પ્રોડક્ટ ફોર્મ થશે એ શું થશે? અહીંયા NO2 આવશે તો આ 51% મળે છે અને આ 47% મળે છે અને ઓનલી 2% we get ortho nitro aniline. Only 2%. I hope અહીંયા આ મેટર છે એ ક્લિયર છે કે મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ બની જતું હોવાને લીધે આવું થાય. બરાબર? આવો ક્વેશ્ચન એસર્શન રિવિઝનમાં આવ્યો નથી પણ આવી શકે. રાઈટ? However, by protecting the NH2 group by acetylation reaction with acetic anhydride, the nitration reaction can be controlled and the para-nitro derivative can be obtained as the major product. તો અહીંયા આગળ આપણને હવે આ હું નથી લખતો. બરાબર? CH3CO2 આઈસો pyridine પ્રેઝન્સમાં એટલે NHCO CH3 અને આ જે છે શું થઈ ગયું? તો કે NH2 ગ્રુપ પ્રોટેક્ટ થઈ ગયું એસિટિક એનહાઇડ્રાઇડ થી. અહીંયા માઇનસ લખવું હોય તો CH3COOH અને એને રિમૂવ કરવા માટે pyridine છે. હવે નાઇટ્રેશન કરો. NHCO CH3 પેરાનાઇટ્રો મળી ગયું. હાઇડ્રોલિસિસ કરી નાખો એટલે NHCO CH3 માંથી પાછું શું બની જશે? NH2.
ક્લિયર છે? Aniline reacts with concentrated sulfuric acid to form anilinium hydrogen sulfate, NH3 plus HSO4 minus. 453 to 473 કેલ્વિન ટેમ્પરેચર ઉપર એને હીટિંગ આપીએ એટલે આ જે NH3 પ્લસ HSO4 માઇનસ છે એમાંથી SO3H છે એના પેરા પોઝિશન ઉપર આવી જશે એટલે અહીંયા જે મળશે ઈ NH2 અને SO3H. It is known as sulfanilic acid. It is known as sulfanilic acid. અને એક બેઝિક ગ્રુપ હોય એક એસિડિક ગ્રુપ હોય વિધિન ધ મોલેક્યુલ હોય તો એ એસિડિક ગ્રુપ છે H+ રિલીઝ કરે અને બેઝિક ગ્રુપ H+ એક્સેપ્ટ કરે એટલે NH3+ અને SO3- બને અને આવો જે કમ્પાઉન્ડ છે that is known as zwitter ion. એમિનો એસિડમાં ખાસ કરીને આવે zwitter ion. આ તમારે ઈ પહેલા આવી ગયું એમિનો એસિડમાં આવશે કારણ કે એમિનો એસિડમાં એમિનો ગ્રુપ અને એસિડ COOH ગ્રુપ બંને પ્રેઝન્ટ છે. COOH H+ રિલીઝ કરશે NH2H+ એક્સેપ્ટ કરશે તો ત્યાં પણ zwitter ion ફોર્મ થાય તો zwitter ion નો મીનિંગ બરાબર સમજી લઈએ within the molecule acidic group and basic group both present. Acidic group release H+ and basic group accept H+, and because of that phenomena ion form, positive and negative ion is present in the molecule, so that is known as zwitter ion. I hope clear છે આ વાત કઈ એવું ડિફિકલ્ટ નથી અહીંયા પોઝિટિવ ચાર્જ પણ આવ્યો નેગેટિવ ચાર્જ પણ આવ્યો શું કામ એવું થયું તો કે SO3H એસિડિક ગ્રુપ છે એ H+ રિલીઝ કરવાની એની ટેન્ડન્સી હોય NH2 બેઝિક ગ્રુપ છે એની H+ એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી હોય એટલે આ H+ છે આને મળી જાય બરાબર તો એ zwitter ion. And this statement આગળ મેં તમને કીધું હતું કે JEE માં એક એસર્શન રીઝન ની અંદર એસર્શન આપેલું હતું ત્યાં આવું પણ એક સ્ટેટમેન્ટ ક્વેશ્ચન ની અંદર આવી ગયું કે aniline does not undergo Friedel-Crafts reaction alkylation or acylation due to salt formation with aluminium chloride, the Lewis acid which is used as a catalyst. અહીંયા તમને આ મેટર ટેક્સ્ટ બુકમાં આપી છે ઘણા લોકો એવું માનતા હોય છે કે આ બધું છે ઈ તો આ બધું એક્સ્ટ્રામાં કરાવેલું હોય એ લોકોએ આટલું એક્સ્ટ્રા કરાવ્યું ભાઈ જરાક જોતો ખરા ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે જેટલી મેટર ટેક્સ્ટ બુકમાં આપેલી છે એને જો પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે કામ કરીએ તો JEE મેઇનમાં 300 આઉટ ઓફ 300 એ લાવવા હોય ને મીન્સ કે ત્રણેય સબ્જેક્ટમાં તો પણ એ પોસિબલ છે કેમેસ્ટ્રીમાં કશું જ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી જો પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે ટેક્સ્ટ બુક કરવામાં આવે સાથે લેબ મેન્યુઅલ કરવી પડશે કારણ કે નાવ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ થિયરી લેબ મેન્યુઅલ છે એ પણ હું વારંવાર કહેતો હોઉં છું કે તમારે એ કરવાની નહીં કરશો તો બહુ બેનિફિટ થશે એટલે મેઇન્સ સુધીનું ડિફિકલ્ટ છે જ નહીં પ્રેક્ટિસ કરવા માટે તમે ભલે તમે બીજી રેફરન્સ બુક યુઝ કરો પણ રેફરન્સ બુક યુઝ કરો ત્યારે ધ્યાન રાખો કે ટેક્સ્ટ બુકના કન્સેપ્ટ હોય એની અંદર એ જ કન્સેપ્ટનું પ્રેક્ટિસ છે વધારે કરો કન્સેપ્ટ નવા નહીં આવવા જોઈએ કન્સેપ્ટની ડેપ્થ ભલે ગમે એટલી નવા કન્સેપ્ટ લર્ન નથી કરવાના બરાબર હું તમને વાત કરી રહ્યો છું મેઇન્સની નીટની બોર્ડ ગુજકેટ તો હોય જ રાઈટ એડવાન્સ માટે થોડું અલગ થઈ જાય આખી અલગ વાત છે આઈ હોપ ક્લિયર છે આ બધી વાતો બરાબર આપણે આગળ વધીએ આમાં હું તમને સ્ટેટમેન્ટ રીડ કરી અને કહેતો જાઉં છું આ JEE 2024 જાન્યુઆરી સેશનમાં આવી ગયું આજે
ફ્રીડલ ક્રાફ્ટ વાળું જે સ્ટેટમેન્ટ છે એ, બરાબર. હા, એને તમને હું જુઓ, આ જે NH2 હોય ને પ્લસ AlCl3, તો એલ્યુમિનિયમ પાસે એમ્પ્ટી ઓર્બિટલ હોય. આ નાઇટ્રોજન એનું લોન પેર આપી અને ત્યાં એને શું કરાવવું છે, NH2 AlCl3 અહીંયા પ્લસ આવશે ને અહીંયા તો AlCl3 તો એઝ એ કેટાલિસ્ટ યુઝ કરો છો ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રોફાઇલ. હવે AlCl3 પોતે NH2 સાથે બોન્ડ ફોર્મ કરી લેશે તો નાઇટ્રોજન ઉપર તો આવી ગયો પોઝિટિવ ચાર્જ, બરાબર. એટલે એ રીતે રિંગ ડીએક્ટિવેટિંગ થઈ જશે અને AlCl3 કે જેનું મેઇન ફંક્શનિંગ હતું કે ઇલેક્ટ્રોફાઇલ પ્રોડ્યુસ કરવો, એ પોસિબલ નહીં બને. માટે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન છે એ આ રિએક્શન ન આપે, એનિલિન છે રાઈટ. બેઝિક સ્ટ્રેન્થ છે એના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં એને અરેન્જ કરવાના છે, એટલે આમાં હું નથી પડતો કારણ કે આપણે બેઝની વાત આગળ કરી ચૂક્યા છીએ. આમ તો આ પણ એસિડ બેઝ રિએક્શન છે, પણ એસિડ બેઝ રિએક્શન હોય તો બેઝ છે એ H+ એક્સેપ્ટ કરતો હોય ત્યારે પોઝિટિવ ચાર્જડ થાય, ને પોઝિટિવ ચાર્જડ થાય તો નેગેટિવ આયન પણ એની સાથે બોન્ડિંગમાં રહેશે. એટલે CH3 CH2 CH2 NH2 N પ્રોપાઇલ એમાઇન ઓર પ્રોપેન 1 એમાઇન એની HCl સાથે રિએક્શન, એટલે આ H+ આપે Cl- તો H+ ને આ ઇલેક્ટ્રોન પેર આપશે એટલે NH3+ થઈ ગયું, Cl- બોન્ડિંગમાં રહેશે, બરાબર. તો N પ્રોપાઇલ એમોનિયમ ક્લોરાઇડ આમ મળશે આપણને, N પ્રોપાઇલ એમોનિયમ ક્લોરાઇડ. C2H5 thrice N plus HCl, તો C2H5 thrice NH3 plus Cl minus, ટ્રાઇમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. પછી એક આ તો આમ તો આલ્કાઇલેશન રિએક્શન છે, એટલે આલ્કાઇલેશન રિએક્શન આગળ આપણે લર્ન કરી ચૂક્યા છીએ, એટલે જસ્ટ હું બોર્ડ ઉપર જ તમને આમાં સમજાવી દઈશ. C6H5NH2 એનિલિનની CH3I સાથેની રિએક્શન, તો C6H5NH2 પ્લસ CH3I માઇનસ N મિથાઇલ એનિલિનિયમ આયોડાઇડ. તો આ તો ક્લિયર છે ને, આ નાઇટ્રોજન છે, અહીંયા આગળ આ માઇનસ ડેલ્ટા ના પ્લસ ડેલ્ટા, બરાબર. તો NH2 પ્લસ આ ઇલેક્ટ્રોન પેર આને આપીને એની સાથે બોન્ડ ફોર્મ કરાવશે એટલે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો, તો અહીંયા I માઇનસ છે એ આયોડાઇડ આયનના ફોર્મમાં આવ્યો. રિએક્શન લખવાની છે વિથ એક્સેસ ઓફ મિથાઇલ આયોડાઇડ ઇન ધ પ્રેઝન્સ ઓફ સોડિયમ કાર્બોનેટ સોલ્યુશન, એનિલિન સાથેની રિએક્શન. હવે આ જે ફર્સ્ટ સ્ટેપ આવ્યું એનું સેકન્ડ સ્ટેપ શું આવે, તો C6H5NH2 plus CH3I Na2CO3 સાથે, એટલે બેઝિક મીડિયમ થઈ ગયું, હાઇડ્રોલિસિસ થઈ ગયું, બરાબર. તો એ શું કરશે, તો અહીંયા જે C6H5NH2 plus CH3 ને I માઇનસ જે હતા આમાંથી શું બનાવશે, C6H5NHCH3, આ 2 મોલ એટલે લીધા કે આમાંથી 2 H+ નીકળી જશે, બરાબર. તો એ 2 H+ Na2CO3 માંથી જે CO3 -2 હોય એમાંથી O-2 ને આ 2 H+ એ H2O બનાવશે, એટલે CO2 રિલીઝ થઈ ગયા સાથે, બરાબર. Na+ અને આ I- છે એને I બનાવશે, આપણને N મિથાઇલ એનિલિન C6H5NHCH3. CH3I એક્સેસ એમાઉન્ટમાં છે એટલે હજુ ફર્ધર રિએક્શન પોસિબલ છે. C6H5NHCH3 CH3I in the presence of Na2CO3, એટલે C6H5NCH3 twice N ડાઇમિથાઇલ એનિલિન. CH3I એક્સેસ એમાઉન્ટમાં છે એટલે હજુ એક વખત રિએક્શન પોસિબલ છે,
C6H5N plus CH3 thrice I minus NNN trimethyl એનિલિનિયમ આયોડાઇડ. બરાબર, આવું આપણને મળશે. અને એની Na2CO3 સાથે રિએક્શન કરાવો એટલે શું થઈ જશે તો કે હવે Na2CO3 સાથેની રિએક્શન થી 2NaI તો અલગ થશે, સમજો હવે. પણ CO3 -2 હવે આ જે છે એ તો એક્સેસ એમાઉન્ટમાં છે એટલે C6H5N plus CH3 થ્રાઇસ જ રહેવાના. એટલે I માઇનસ ની જગ્યાએ ખાલી શું આવી જશે? CO3 -2. તો CO3 -2 છે એટલે આ બ્રેકેટની બહાર અહીંયા આગળ 2 આવશે. બરાબર, તો આમાં કઈ એવું ડિફિકલ્ટ છે નહીં. મોસ્ટલી આવું બોર્ડમાં 3-4 માર્ક્સની અંદર 3 કે 4 માર્ક્સના ક્વેશ્ચનની અંદર આવી શકે મોસ્ટલી. અહીંયા આગળ આમ આવે C6H5COCl બેન્ઝોઇલ ક્લોરાઇડ એની એનિલિન સાથેની રિએક્શન છે. બરાબર, એટલે -HCl થાય NHCOCH3. અહીંયા આગળ CONH that is main functional group amide CONH2 હોય છે. તો CONH છે એટલે N ઉપર સબસ્ટિટ્યુશન થયું. તો C ડબલ બોન્ડ O બોન્ડ NH હોય ત્યારે N ઉપર જે પણ ગ્રુપ હશે એને સબસ્ટિટ્યુટેડ ગ્રુપ કહેશું આપણે. બરાબર, તો એ સબસ્ટિટ્યુઅન્ટ થયો એટલે N ફિનાઇલ અને અહીંયા C6H5 જ છે તો N ફિનાઇલ બેન્ઝામાઇડ. N ફિનાઇલ બેન્ઝામાઇડ આમ મળશે આપણને. બરાબર, અહીંથી H પ્લસ ને Cl માઇનસ થઈ જશે -HCl. Write the structures of different isomers corresponding to the molecular formula C3H9N. Write IUPAC names of the isomers which will liberate nitrogen gas on treatment with nitrous acid. તો એક તો C3H9N જે છે એના આઇસોમર્સ લખવાના છે. તો આઈ હોપ કે એટલું તો આવડશે તમને. એ 1 ડિગ્રી હોય, 2 ડિગ્રી હોય, 3 ડિગ્રી હોય. 1 ડિગ્રીમાં પાછું એનું પોઝિશનલ લેવો તો એ રીતે પ્રોપેન 1 એમાઇન, પ્રોપેન 2 એમાઇન, N મિથાઇલ ઇથેન એમાઇન, NN ડાઇમિથાઇલ મિથેન એમાઇન. તો આ બધા ટોટલ 4 આઇસોમર્સ થાય. પછી પાછું શું કહે છે? રાઇટ IUPAC names of the isomers which will liberate nitrogen gas on treatment with nitrous acid. તો કોણ નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરીને N2 ગેસ રિલીઝ કરશે એવું કહેવા માંગે છે. and you must know that only 1 degree amine can react with HNO2 and give alcohol and release N2 gas. બાકીનામાં રિએક્શન ન થાય એવું મેં નથી કીધું, N2 ગેસ રિલીઝ ન થાય. રાઈટ, તો 1 ડિગ્રી એમાઇન હશે તો આ 1 અને 2 આ બે 1 ડિગ્રી એમાઇન છે કે જે શું કરશે? HNO2 NaNO2 plus HCl સાથે રિએક્શન થી આલ્કોહોલ આપશે અને N2 ગેસ રિલીઝ કરશે. 2 ડિગ્રી કે 3 ડિગ્રી એમાઇનમાં એવું થશે. બરાબર, તો અહીંયા આગળ આપણે લેક્ચર નંબર 4 છે એ કમ્પ્લીટ કરીએ કે જેમાં આપણે ઓવરઓલ બધી જે એલિફેટિક એમાઇન્સની મોસ્ટલી બધી રિએક્શન કરી. એરોમેટિક એમાઇનની આપણે નાઇટ્રેશન રિએક્શન છે એ લર્ન કરી ગયા. મેઇનલી તો નાઇટ્રેશન રિએક્શન છે અને ખાસ કરીને એમાં NH2 ગ્રુપ છે અને બ્રોમિનેશન બે રિએક્શન ખાસ તો કરી અને એમાં NH2 ગ્રુપ છે એને પ્રોટેક્ટ કરી અને આપણે પેરા પ્રોડક્ટ મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ છે એ મેળવી શકીએ એની વાત કરી. તો આ બધી મેટર છે એને ધ્યાનમાં લઈ અને પ્રોપરલી રીડ કરો વિથ અન્ડરસ્ટેન્ડિંગ. બરાબર, અને રિએક્શન્સ છે એ બધી લર્ન થઈ જવી જોઈએ. આજનો લેક્ચર કમ્પ્લીટ થાય
તો તમે આજનો લેક્ચર તો લર્ન કરો, પણ સાથે સાથે એ જોવાનું કે આગળના 3 લેક્ચરમાં શું આવી ગયું હતું. ત્યાંથી શરૂ કરીને આજના લેક્ચર સુધીનું બધું તમને એક સાથે આવડતું હોવું જોઈએ. જોયા વગર બોલાવવું જોઈએ અને બધી જ રિએક્શન્સ છે એ જોયા વગર લખાવી જોઈએ. તો એ તમને લોંગ ટર્મ મેમરીમાં જશે ને આગળ જતા કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નહીં કરે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.